તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આજે આપણે 8:30 વાગ્યા છે અને કોરી પર આવીને વ્લોગ ચાલુ કર્યો છે, બરાબર. તો વિડીયોમાં બનાવી રહેજો. હાલ આપણે કોરી પર આપણી ઓફિસે મતલબ આવી ગયા છીએ. તેલ બેલો ભરી દીધો છે અને હજુ બહાર કોઈ આવ્યું નહીં. બરાબર, તો વિડીયોમાં બના રહેજો. હજુ કાલનો વિડીયો અપલોડ કરવાનો બાકી છે, અપલોડ કરી દઈએ અને આપણું કામ એવા ચાલુ થઈ જશે ઓફિસનું. ચાલો મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો હવે 12:30 વાગ્યા છે અને આપણે ખાવા બાવા ખાઈ દીધું છે, બરાબર. 12:30 વાગતા 12:20 થઈ ગયો ખાવા બાવા ખાઈ દીધું. મિત્રો હાલ 6:45 વાગ્યા છે અને આપણે જઈએ છીએ ઘેર. બનતા સુધી આજે નાઇટ કરવાની થશે એવું લાગે છે કોરી પર, કેમ કે જે નાઇટવાળા છે એ બેમાંથી કંઈ નહીં આવવાના. એટલે હવે ઘેર જઈએ, ઘેર જઈને ખાઈ બાઈને પછી પાછું આવવાનું થશે કોરી પર લગભગ. કેમ કે હમણાં મેં ફોન કર્યો પેલા નાઇટવાળા ભાઈને, તો કે બરોડા ગયા છે અને પેલા ભાઈ બહાર ગયા, 2 જણા. એટલે લગભગ 2 આવવાના નહીં, મારે જ નાઇટ કરવાની થશે. તો ચાલો હવે જઈએ ફટાફટ ઘેર, પછી મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો આપણે ઘેર તો આવી ગયા છીએ ને ઉર્વી ને મમ્મી ને બધા બેઠા છે. આવશો ને? આવશે તો કેવું દેજે. હા અહીં છે આખું નહીં, પૂરી આવે છે. તો આવે છે તો હા તો તું રડે રાખે, રડવા નહીં પણ. હા ને આવશું. જળ ખાવું ત્યારે ખાવું છે. ખાધું પૂરી તો ખાધું. ખાધું થોડું મને જોડે પાવ કે મમ્મી મરચું લાગે ખાધે પપ્પા કઈ ખાવું હતા તને કે મારા પપ્પા ના આવે કે હર ખાવું તો મારા પપ્પા તો કઈ કે જાય જા પપ્પા ખાવા બેઠ જા જાને બેટા. તું નથી કહેતી મારા પપ્પા ના કહેતી ને ના તો ગેસ ચાલો ફટાફટ ખાઈ લઈએ હવે. પછી ખાઈ પાછું જવાનું છે કોરી પર, એટલે ફટાફટ ખાઈને કહી દઈએ. ચલો મિત્રો દાળ ભાત શાક ને રોટલી છે, તો ફટાફટ ખાઈ લઈએ. સવારની શેંગો. તો મિત્રો હાલ આપણે ખાઈ બનને પાછા કોરી પર આવી ગયા છીએ. વાગ્યા છે 8:20 અને આજે આપણે નાઇટ કરવાની છે એટલે કોરી પર આવી કોઈ પાછો. તો બધું છતાંય વિડીયો પૂરો કરવાનો છે એટલે થોડું ઘણું બનાવી દઉં, બરાબર. તો વિડીયોમાં બનાવી રહેજો. 8:20 થઈ 8:19. તો રાતના 11-11:30 વાગ્યા છે અને લાગે છે ઠંડી બરાબર. તો તાપણી હરગાયેલી છે, તો બહાર બેસીએ થોડી વાર, બરાબર. તો ઠંડી એવી લાગે છે એટલે તાપણી આપણે હરગાઈને બેઠો છું. તો ચલો ગાઈસ આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.